નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8 જાન્યુઆરી 2026ના જે ગ્રુપ ડી નું પેપર લેવાનું તેનું એનાલિસિસ જોઈએ. તેની અંદર જોઈએ તો કે આ જે આપણે વિશ્લેષણ કરીએ છીએ તે ઉમેદવારોનો પ્રતિસાદ આધારિત આપણે વિશ્લેષણ કરતા હોઈએ છીએ. આગળ જોઈએ તો કે એકંદર પેપર છે એ મધ્યમ જ હતું. 8 જાન્યુઆરી જે 3 શિફ્ટો લેવાની તે મધ્યમ હતી. ગણિત રીઝનિંગના વિભાગો હતા એ સ્કોરિંગ હતા, જ્યારે વિજ્ઞાન અને જનરલ અવેર્સમાં કેટલાક પ્રશ્નો છે ને ઊંડાણપૂર્વક પૂછવામાં આવ્યા હતા. આગળ જોઈએ તો કે વિજ્ઞાનની અંદર જોઈએ તો કેવા પ્રશ્નો પૂછ્યા છે તેની માહિતી જોઈએ તો કે ભૌતિક વિજ્ઞાન મોટે ભાગે પ્રકાશ, વિદ્યુત અને બળના સૂત્રો પરથી દાખલા પૂછવામાં આવ્યા હતા. રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક સમીકરણો સંતુલિત કરવા માટે અને સામયિક કોષ્ટકમાંથી પ્રશ્નો હતા. ત્યારબાદ જીવ વિજ્ઞાનમાં માનવ શરીરના અંગો અને વનસ્પતિના વર્ગીકરણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો. ગણિતની અંદર વાત કરીએ તો કે નફો ખોટ છે એની અંદર સાદુ ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા પૂછ્યા, ટકાવારીને પૂછ્યા, સમય કામના પૂછ્યા. આ પ્રશ્નો વધુ જોવા મળ્યા હતા. ત્રિકોણમિતિ અને ભૂમિતિને લગતા 2-3 પ્રશ્નો જોવા મળ્યા હતા. ત્યારબાદ રીઝનિંગની અંદર વાત કરીએ તો કે બેઠક વ્યવસ્થા છે, પઝલ છે, એ તે થોડા સમય માંગી લે તેવા પ્રશ્નો હોય છે. પછી કોડિંગ, ડીકોડિંગ, બ્લડ રિલેશન ને સિરીઝ ને એવા બધા પ્રશ્નો જોવા મળે છે. ખાસ કરીને જે રીઝનિંગની અંદર છે પઝલ અને બેઠક વ્યવસ્થાના પ્રશ્નો વધુ જોવા મળે છે. ત્યારબાદ જનરલ અવેરનેસ કરંટની અંદર જોઈએ તો કે કરંટ અફેર છે એ 2025ના છેલ્લા 6 મહિનાની અંદર વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. ખાસ કરીને આ જે ગેમ્સ છે સ્પોર્ટની અંદર એને આધારિત પ્રશ્નો વધુ પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ જીકેની અંદર રેલવેનો ઇતિહાસ ને ભારતની બંધારણની કલમો અને નદી વિશે પ્રશ્નો પૂછ્યા હતા. તો કે હવે આગળના જે વિદ્યાર્થીઓ પરીક્ષા છે એમને શું ધ્યાન રાખવું જોઈએ તો કે 1/3 નેગેટિવ માર્કિંગ ન કપાય તેનું ખાસ ધ્યાન રાખવું. જો પ્રશ્ન આવડતો હોય તો જ તમારે તેનો જવાબ આપવો. ગણિત રીઝનિંગ એ વધુ સમય ન બગાડવો. પઝલ જો લાંબી હોય તો તેને છેલ્લે કરવી અને 9-10નું વિજ્ઞાનના પુસ્તકો ખાસ વાંચી લેવા.